વિઘ્ન તો બધાની જીવનમાં હોય છે, પણ ઘણા માણસોને વધારે પડતા વિઘ્ન હોય છે. તો એમના વિઘ્નને હરવા માટે કે એમના વિઘ્ન ઓછા થાય એના માટે ગણપતિ દાદાની એવી કઈ પૂજા કરવી જોઈએ એમને? એના માટે ગણેશ પુરાણમાં બતાવેલું છે, ગજાનનમ ભૂત ગણાધિસેવિતમ કપિત જાંબુ ફલચારુ ભક્ષણમ. કપિત એટલે કોઠું અને જાંબુ એટલે જાંબુ અથવા જાંબુના પાન. આ બે વસ્તુનો યજ્ઞ કરવામાં આવે અથવા બુધવારના દિવસે ગણેશજીને ધરાવવામાં આવે તો ગમે તેવું વિઘ્ન હોય, ગમે તેવી આપત્તિ આવી હોય, એમાંથી ભગવાન ગણેશ એને બહાર કાઢી નાખે છે. બુધવારના દિવસે કોઠું અને જાંબુ મળે ત્યારે, અથવા જાંબુ નથી મળતા તો કોઠું અને જાંબુના 7 પાન લઈ અને ગણપતિના મંદિરે જવાનું, ગણપતિની અગાડી પાન અને કોઠું તોડી અને મૂકવાનું અને ગણેશજીને 2 હાથ જોડીને તમારી તકલીફ હોય એ જણાવી દેવાની. એનો શ્લોક છે ગજાનનમ ભૂત ગણાધિસેવિતમ કપિત જાંબુ ફલચારુ ભક્ષણમ ઉમાસુતમ શોત વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ. આ કરવાથી ગણપતિ કેમ તમારું વિઘ્ન દૂર કરે છે એ મહત્વની વસ્તુ તમને કહું કે બધા જ ગણપતિને ઘી ને ગોળ ધરાવતા હોય છે, લાડુ ધરાવતા હોય છે. હવે આપણે બી રોજ લાડવા ખાખા કરીએ તો આજે આપણને એમ થાય કે ભાઈ આપણે કોઈ ટેસ્ટ બદલવો છે, તો એના માટે ગણપતિને તમે કોઠું અને જાંબુ આપો ને તો જે પેલું ગોળના લાડુ અને ગોળ ખાખા કરીને ગણપતિને જે એનાથી કંઈક તકલીફ થતી હોય ને એમાંથી એ બચી જાય છે. એટલા માટે ગણપતિ તમારું, કારણ કે તમે ગણપતિનું વિઘ્ન દૂર કર્યું તો ગણપતિ તમારું વિઘ્ન દૂર કરે છે.